લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાંથી બનાસકાંઠાની બેઠક ઉપર બે મહિલાઓ સામસામે છે। કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપેલી છે અને ભાજપે ડૉક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપેલી છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાંથી બનાસકાંઠાની બેઠક ઉપર બે મહિલાઓ સામસામે છે। કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપેલી છે અને ભાજપે ડૉક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપેલી છે। તો બનાસકાંઠા બેઠકનું શું મહત્ત્વ છે એના વિશે તો વાત કરીશું, પરંતુ સાથે સાથે બનાસકાંઠા વિશે પણ વાત કરીશું। બનાસકાંઠાની મહિલાઓના સશક્તિકરણ, મહિલાઓનું યોગદાન, બનાસકાંઠાના બટાટા, આ બધી બાબતોની પણ તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, મહિલા સશક્તિકરણ કોને કહેવાય, વુમન એન્ટરપ્રિન્યોરશિપ કોને કહેવાય, આત્મનિર્ભર કોને કહેવાય, આ બધું જો તમારે જાણવું હોય તો બનાસકાંઠાના ગામડામાં તમારે જવું પડે, કારણ કે આ બનાસકાંઠાના ગામડાઓની જે મહિલાઓ છે એ ભણેલી નથી, પરંતુ એક આઈએએસ ઓફિસર કરતાં કે કોઈ નાના બિઝનેસમેન કરતાં પણ વધારે કમાણી કરે છે। બનાસકાંઠાની મહિલાઓનું આ બનાસકાંઠાના વિકાસની અંદર સૌથી મોટું યોગદાન છે। પુરુષો કરતાં પણ વધારે મહિલાઓ કમાણી કરે છે। ખેતી, પશુપાલન, આવા અનેક બિઝનેસની અંદર મહિલાઓ પોતે કામ કરે છે અને આત્મનિર્ભર છે અને એક સન્માનીય જિંદગી જીવે છે। બનાસકાંઠાની અંદર ખેતી, પશુપાલન ઉપરાંત ડેરી ઉદ્યોગ પણ ફૂલેલો ફાલેલો છે અને અંબાજી મંદિર એ આખી દુનિયામાં ફેમસ છે અને એ મંદિર બનાસકાંઠાના અંબાજીમાં આવેલું છે। પહેલાં બનાસકાંઠા ડેવલપમેન્ટમાં બહુ જ પાછળ હતું, પરંતુ મહિલાઓએ હિંમત કરી અને જે ચારો હોય એ ચારાને આધારે ઘરે ઘરે બનાસકાંઠાની અંદર પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિકાસ પામ્યો અને એને કારણે મહિલાઓ પોતે કમાણી કરતી થઈ અને ઘર તો ચલાવતી થઈ, પરંતુ સાથે સાથે બનાસકાંઠાના વિકાસમાં પણ મોટો ફાળો આપતી થઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત બનાસકાંઠાના વિકાસ માટે એમ કીધેલું કે આ બનાસકાંઠાની કર્મઠ મહિલાઓને આભારી છે। એમણે એમ કીધું કે બનાસકાંઠાની જે મહિલાઓ છે એ પોતાના સંતાનો કરતાં પણ વધારે પશુઓને સાચવે છે અને એટલે હું એમને નમન કરું છું। બીજું કે બનાસકાંઠાની અંદર બનાસ ડેરી આજે એશિયાની સૌથી મોટી ડેરી છે અને આ ડેરીને ઊંચે લાવવામાં ભાજપના નેતા અને અત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીનો પણ સૌથી મોટો ફાળો છે। હવે વાત કરીએ, બનાસકાંઠાને બટાટા નગરી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બનાસકાંઠામાં આમ તો અનેક જગ્યાએ બટાકા થાય છે, પરંતુ ડીસાની અંદર એનું સૌથી વધારે વાવેતર થાય છે। ઉત્તર ગુજરાતના રાજસ્થાનની સરહદને અડીને આવેલા આ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી વહે છે, એટલે બનાસકાંઠાનું નામ બનાસ નદી પરથી પડ્યું છે। અને આ બનાસ નદીનો ઇતિહાસ એવો છે કે એ અરવલ્લીની ગિરિમાળાઓમાંથી વહીને કચ્છના રણમાં સમાઈ જાય છે અને દરિયાની અંદર જતી નથી, એટલે બનાસ નદીને કુંવારી નદી કહેવામાં આવે છે, વર્જિન રિવર। અને આ બનાસ નદીને કારણે 150 વર્ષ પહેલાં બટાટાનો ઉદ્યોગ અહીંયા વિકસ્યો હતો, કારણ કે લોકો આ બનાસ નદીની અંદર જ બટાટાની ખેતી કરતા હતા, પરંતુ ધીમે ધીમે એ જે નદીનો ભાગ હતો એ સુકાતો થયો, એટલે લોકોએ પછી ખેતરની અંદર બટાટાનું વાવેતર કરવાનું શરૂ કર્યું। આજે આખા ગુજરાતની અંદર આ બનાસકાંઠાના જે બટાટા છે એનું આગમન થઈ ગયું છે। આખા ગુજરાતની અંદર બનાસકાંઠાના બટાટા આવે છે। એવું કહેવાય છે કે બનાસકાંઠામાં લગભગ 60,000 હેક્ટરની અંદર બટાટાનું વાવેતર થાય છે
અને તમને જાણીને તમને થોડી નવાઈ પણ લાગશે, તમે સાંભળ્યું પણ કદાચ નહીં હોય કે બટાટાની પહેલાં જે જાતિ હતી બનાસકાંઠાની અંદર એ લવકર, મનાલી અને બાદશાહી આ બટાટા ત્યાં ઉગતા હતા. અને એ પછી અત્યારે તો કુફી, ફુકરાજ, કુફી બાદશાહ, મીરા, ફાયસોના, સેફોડી આવા જાત જાતના બટાટા બનાસકાંઠામાં ઉત્પાદન થાય છે. હવે વાત કરીએ મહિલાઓના યોગદાનની, તો એશિયાની સૌથી મોટી ડેરી એ બનાસ ડેરી બનાસકાંઠામાં આવેલી છે. અને ત્યાંની મહિલાઓ તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અમુક મહિલાઓ તો એવી છે કે વર્ષે દિવસે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે, 1 કરોડથી વધારે રૂપિયા કમાય છે અને રોજનું 1000 લીટર દૂધ બનાસ ડેરીમાં ઠાલવે છે. આવી તો અનેક મહિલાઓ છે. તમને 3 મહિલાઓ વિશે વાત કરીએ કે નવલબેન ચૌધરી કરીને છે, એ વર્ષે 1 કરોડ કરતાં વધારે કમાણી કરે છે અને લગભગ 1000 લીટર દૂધ તેઓ આપે છે. એમની પાસે આજે અનેક પશુઓ છે. બીજા નીતાબેન લો છે, એ એમને થોડા સમય પહેલાં બનાસ ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાવનાર 3જી મહિલા તરીકેનો એવોર્ડ એમને મળેલો અને મહિને દિવસે 8 થી 10 લાખ રૂપિયાની કમાણી કરે છે. મતલબમાં વર્ષે દિવસે 1 કરોડ 20 લાખ જેટલી કમાણી આ નીતાબેન કરે છે. એમની પાસે વર્ષો પહેલાં 10 પશુ હતા, આજે 120 કરતાં વધારે પશુઓ એમની પાસે છે. તો એનો મતલબ સીધો એમ થયો કે બનાસકાંઠાની અંદર મહિલાઓનું યોગદાન કેટલું મોટું છે કે આજે તમારે જો મહિલાઓએ આગળ આવવું હોય, પ્રેરણા મેળવવી હોય તો આ બનાસકાંઠાના મહિલાઓને એકવાર જઈને મળવા જેવું છે. એમની જિંદગી જોવા જેવી છે. સવારે 5 વાગ્યે ઉઠી જાય અને ગાયનું દૂધ દોહે, ડેરીમાં આપવા જાયથી માંડીને બધું જ ઘરનું પણ કામ કરે અને પાછા આરોગ્યની દૃષ્ટિએ પણ સશક્ત મહિલાઓ. એટલે બનાસકાંઠાના જે યોગદાનમાં આ મહિલાઓનો ફાળો સૌથી વિશેષ છે. એટલે કદાચ આ વખતે બનાસકાંઠા પર 2 મહિલાઓ સામસામે છે. હવે બનાસકાંઠાની બેઠક વિશે પણ વાત કરી લઈએ તો 1951ની અંદર બનાસકાંઠામાં પહેલીવાર લોકસભાની ચૂંટણી થઈ હતી અને ત્યારથી માંડીને અત્યાર સુધી એટલે 2019 સુધીમાં 10 વખત કોંગ્રેસ આ બેઠક ઉપરથી જીતી છે અને 5 વખત ભારતીય જનતા પાર્ટી જીતી છે. બનાસકાંઠાની સીટ ઉપર એમ કહેવામાં આવે છે કે અકબર ચાવડા, હરિભાઈ ચૌધરી, BK ગઢવી આ બધા જે પરિવાર છે એમનો આ બેઠક ઉપર જબરજસ્ત દબદબો હતો. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર રેખાબેન ચૌધરીને આ બેઠક ઉપરથી ઉતારેલા છે. રેખાબેન પ્રોફેસર છે અને શંકર ચૌધરીના નજીકના કહેવાય છે. તો આ વખતે ભાજપે રેખાબેનને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે એની સામે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં બહુ જાણીતું નામ છે, કારણ કે પોલીસની સામે બળવો કરવો, જનતા રેડ કરવી, લોકોના પ્રશ્નો માટે અડધી રાત્રે દોડી જવું, આ બધું ગેનીબેનનું કામ છે અને ગેનીબેન બનાસકાંઠામાં એક મોટું નામ છે. એટલે બનાસકાંઠાની જે ચૂંટણી છે એ રસપ્રદ રહેવાની આશા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.